મહીસાગર જિલ્લાનો યુવા મહોત્સવ જેઠોલી ખાતે યોજાયો। મહીસાગર જિલ્લાની 239 માધ્યમિક શાળાઓના 427 વિદ્યાર્થીઓ 33 કૃતિઓ રજૂ કરી। બાલાસિનોર તાલુકાના જેઠોલી ખાતે આવેલી શ્રી એલ.કે.આર. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં મહીસાગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો યુવા મહોત્સવ મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। આ યુવા મહોત્સવમાં મહીસાગર જિલ્લાની 239 માધ્યમિક શાળાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જેઠોલી ખાતે આવેલી શ્રી એલ.કે.આર. સાર્વજનિક હાઈસ્કૂલમાં મહીસાગર જિલ્લા કક્ષાઓ યુવા મહોત્સવ મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીના દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે મહીસાગર કલેક્ટરે નેહા કુમારી જિલ્લા મહોત્સવમાં લીધેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। સાથે જિલ્લામાંથી રાજ્યમાં અને રાજ્યમાંથી દેશ કક્ષાએ અને દેશ માટે વિવિધ સ્પર્ધામાં જઈ રહેલા મહીસાગર જિલ્લાનું નામ રોશન કરે તેમ શુભેચ્છાઓ આપી હતી। જિલ્લા મહોત્સવમાં મહીસાગર જિલ્લાની 239 માધ્યમિક શાળાના 427 વિદ્યાર્થીઓએ લોકનૃત્ય, લોકગીત, એકાંકીકરણ, કર્ણાટક સંગીત, સિતાર, વાંસળી, તબલા, વીણા, શાસ્ત્રીય નૃત્ય, ભારતનાટ્યમ જેવી વિવિધ 33 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી એ.ડી. મુનિયા, મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી અવની તાંબિયાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી શર્મિષ્ઠાબેન વસૈયા, જેઠોલી સરપંચ દીપક પંચાલ સહિત ભારે સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। ટીવી 18 ન્યૂઝ, મહીસાગર જિલ્લો।